પાટણમાં અનેક જગ્યાએ 1-2 વર્ષમાં બનેલા રોડ રસ્તાઓ પર ખાડા પડવાના કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે તેવા આક્ષેપ કોંગ્રેસના આગેવાનો દ્વારા લગાડવામાં આવ્યા છે। આ જાહેર રસ્તાઓ પર એસપી કચેરી, કોર્ટ સંકુલ, દવાખાનાઓ આવેલા છે તેમજ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પાટણ શહેરીજનો રહે છે। નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટથી મોટા ખાડા બુરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી। પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓની અંદર ભાજપના ઊંધા ધ્વજ ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। ભાજપના રાજમાં કેટલા 20 વર્ષથી ભાજપનું રાજ ચાલે છે અને આ ભાજપના જે શાસક લોકોને કેમ ખબર પડતી નથી કે 30-30 વર્ષથી આ પાટણના રોડ રસ્તાઓ વારંવાર તૂટી જાય છે। વારે મેં નવા કરવાના અને નવા કરવા છતાંય પણ તૂટી જાય છે કે આ લોકોને કેમ સમજ પડતી નથી કે ભ્રષ્ટાચાર જ કરવાનો અને ભ્રષ્ટાચાર તો આ લોકોના એટલો વધી ગયો છે કે આ પબ્લિકને પણ ખબર પડી ગઈ છે ચારે બાજુ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને રોડ રસ્તા લોકોને જેમ સમજવો જેમ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પણ સર્વે કરો આ લોકોને કેમ કરતા નથી અને જ્યાં વધારે પાણી ભરાતું હોય ડામરનો તો તે આરસીસી કરવા જોઈએ અને પ્રજાને આ બધી સવલતો આપવી જોઈએ અને વેરા પણ વધારી નાખ્યા છે તો વેરા વધારવો હોય તો એ પ્રમાણે પબ્લિકને સેવા તો આપવી જોઈએ। હું કામ પબ્લિક બોલું છું। પાટણથી મારે કાયમ આ રૂટ ઉપર નીકળવાનું હોય છે। ઘણા કમ્પ્લીટ બાઇક લઈને અહીંયાથી નીકળું છું કાયમ માટે ને અમારે 2-3 વખત આ ખાડા પર રિંગ પડેલી છે એટલે એમાં પડતે 2 વખત ભય પડતે રહી ગયેલા છીએ એટલે સરકારે એવું કામ કરવાનું છે કે ખાડા હરખેથી પુરાઈ અને વ્યવસ્થિત આગળ પાટણમાં તો સારું। હવે કામ પબ્લિક બોલું છું।